તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગોવિંદ કપૂરપુરા વ્લોગમાં. અને મિત્રો ઘણા સમય પછી, કારણ કે આપણે નહીં વ્લોગ બનતા, કારણ કે યાર ટાઈમ નહીં હોતો બનાવવાનો. તો વિડીયો બનાવતા વાર થાય ને એડિટિંગમાં વાર થાય છે. એટલે હવે થોડોક શિયાળો આવી ગયો છે, એટલે સ્વેટર બેટર પહેરી લીધું છે ઉસીને. અને ઓઠે થોડા ફાટ્યા ફરાય એટલે બેસીને લગાવી અને કીધું ક્ષેત્રે આટકો મેલી આવો. આપણું કામ છે આટકો મેળવાનું ક્ષેત્રમાં, એટલે બીજું કામ હોય છે, પણ તો મેં આટકો ટાઈમસર મેળવો પડે ને આવીને ખાઈ જાય બધી. તો આટકો મેલી આવો અને તમને આગળ બતાવો બધી. તો બન્યા રહો બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડ. જોઈ શકો તમે, આવ્યું આપણું બસ સ્ટેન્ડ છે અને આ બાઇક છે, સૂર્ય હાથમાં આવે છે. તો હવે અહીંથી આપણે આગળ હેડ છે અને તમને બતાવતા રહીશું. તો રોડ થડી આપણે તો મિત્રો કેનાલ ભરલ પડી. દો તમે ખાલી કોતરા કાઢે. અને ગાડું આવે અમારે કલ્પેશ ભાઈ નું તમને બતાવવા. ઓલા આવે રાઈ તો અલ્યા ફોકસ ચમ થતું રહ્યું. અરે આ ગાડું લઈને વળ્યા છે. અલ્યા ઊભું નહીં રાખું, ઊભો જ રહીશ. આ એડબરી કાંઈ લાગતી નહીં ગતી, એટલે ઊભું ના રહ્યું. હેલો ખોડા, ત્યાં ફોન કરવો પડે. તો દો તમે ખાલી સૂર્ય ચેવો છે. તો આપણે આગળ હેડ છે ઈ તો લઈને આવ્યા ઘણા સાર ચીકુડીનો ભારો બધું લઈને આવ્યા છે. તો આપણે કાંક આટકો તો મેળવા આવવું જ પડે ને. તો ક્ષેત્રે જઈને મળીએ. તો મિત્રો આપણું બાઇક પાર્કિંગ કરી લાગ્યું છે ક્ષેત્રમાં. તો આવું તો ચીવું હોય, આવું પાર્કિંગ હોય. અને આથી આટકો તો આપણે અત્યારે નહીં આટકો બારો કાઢવાનો વાદી નીકળી. અને આ છે આપણો ફોન. તો તમે જોઈ લો, ચિયો છે ફોન, સર્ચ મારી લીધો એટલે સારું નથી દેખાતો. આ રી પાડો થોડીક લાઇટ કાં તમને બતાવો. તો આપણે આ ફોનમાં વિડીયો બનાવશે અને હવે આપણે આગળ હેડ છે. એટલે તો ખુલ્લું પડ્યું મારું ધાર તો ખુલ્લું. એટલે ના આડું હતું. આજ કે માર કાંકો બેલ ગયા છે, આયા જ છે. તો આ આટકો મેળવાનું ઠકાણું છે તમને બતાવો. અને હું ભર દો. તો આ છે આપણી દાર. એમાં એવું છે કે આપણે દારને રહીને વાઢી અને વરી પાછી એમને એમ ફળું પાંગરી હતા, એટલે પાછી ઉગી ગઈ છે. અને આ છે મારા અયડા પ્રકાશભાઈના. તો આપણે હવે થોડા ક્ષેત્રમાં આંટો મારવા જાય છે, તમને બધું બતાવો. એવું થતું હોય કે એટલે આ તો આમ તો વિડીયો છે આમ નહીં મજા આવતી, તો કમેન્ટ કરી નાખજો. તો આપણે બંધ કરી નાખતા બીજું શું. પણ તોય તમને બતાવો યાર, જો ખરી ખેડૂત છે ને કીધા સર. તો આમ વસમાં નેકો કરીને વગરવું નેકો ને પાળી વાળે એને કહેવાય. કશું પીસ નહીં લાખલ, ડાયરેક્ટ ફળંગવું. અને બીજી વાત કે યાર સપોર્ટ કરો થોડોક. કોઈ વ્યૂ આવતા નહીં, શેર કરો, તમારા મિત્રોને શેર કરો કે ભાઈ આવી ગયા છે નવા ગોવિંદ કપૂરપુરા વિડીયો બનાવવા. તો ચેવા બનાવે છે તો એટલે ખબર પડે બચારા બીજાને. તો બીજા આમ શીખે યાર, ઉમ્મીદ જાગે વિડીયો બનાવવાની, સમજ્યા. તો આમ તો શું મજા આવે. તો પાણી સારું હતું કોણ, એટલે અહીં થોડુંક રમે સારું યાર. પાટો આવીને બાંધી તો સારું, સૌથી સારું. અને આપણા એરંડા છે કેવા તો રેડી છે. પેલા બ્લોગમાં તો કંઈ ઠકાણું નહોતું. અને આ બીજું જાણું જાણું ઉજ્યું ને ચીકુડી ઉજી છે લાગે. હા, તો આપણે એમ ચેક કરવા આવવું પડે, છેલ્લે સુધી આવવું પડે કે રોજે ખાધું છે કે નહીં ખાધું. તમારું બધું આપણે આગળ આટકું મિલીને જતા ચેડી ખાઈ જવાય રોજ. તો આપણે નાનપણમાં પેલા વિમન ધોતા એને શું કહેતા ખબર? અમારી ભાષામાં અમે સીડી કહેતા કે સીડી દાયરી. તમે શું કહેતા? તમે ધો આપણે તમને બતાવો.
અમે શીડી કહેતા, એટલે તમે શું કહેતા એ કમેન્ટ કરી દો. અને આને કહેવાય થોરિયા. કેવું વ્યૂ છે યાર, જોવો તો ખરી ખાલી. તો હવે આપણા હાથ દુખો આવી ગયો છે. અહીં પણ બમ્ફર છે અને આપણા એરંડા છે, જોઈ શકો તમે. આ પ્રકાશભાઈના એરંડા છે અમારા, અને આ અમારા છે. તો થોડાક હજી નેસા થશે. અને આ છે બમ્ફર કહેવાય આને. પાણી તમને બતાવે ક્યાં તમે લે, કુછ તો ગડબડ છે દયા. તો આ તો આપણે ખાડા ગાળીને મિલ્યા છે, પણ અહીંયાથી તાંબલે ફીટ નહીં કર્યા. આટકો હવે કરવાનો લુલી બાજુ કરેલ છે, આ બાજુ નહીં કર્યો. વ્યૂ તો ખાલી સોતરા કાઢે. આપણે રીલું બનાવવાની યાર બાઇકની, એટલે હટ જવાનું કરે. બ્લોગ તો મોટો ભલે થતો હોય, પણ આમ થોડું જાણો યાર. ખેડૂત તો પછી જોઈ શકો તમે કેવું કે છે. આવા એરંડા આવે છે, હજી માળી નથી આવી મારી આવી છે એમ તો થોડી થોડી. આ બાજુ આવે અમે તો મને તો કઈ દેખાતું નહીં, પણ તમે કોમેન્ટ કરતો કે ચીવું આવે. અને તો બસ આપણે જેને વિડીયો ગમતો ના આવે તો કહી દો યાર. તો બીજું શું કે બંધ કરો, કારણ કે તમે યાર લાઈક કરતા નહીં, એમને એમ જોઈને તારો તો એવું ના ચાલે. અને તો વિડીયો તમે આ બ્રાઉઝરમાં જોવો ને ડાયરેક્ટ, કદાચ હું સ્ટોરી મેલું તો ઓપન એપ કરી અને યુટ્યુબમાં જોવાનું. આ તો ઇન્સ્ટાગ્રામની વાત હતી. કૂતરી શિખર કોણ હતું ત્યાં થતો નહીં, ક્યાં ગયા નહીં તત્તર્યા. તો પહેલાં હતા એટલે અહીંયા બીક લાગતી, કારણ કે શેઠો આવવું પડે ને કેની માં, એટલે મતલબ કૂતરી આવે ને તો આપણને તો ફોડાવે, બીજું કંઈ ના કરે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને એક સારી એવી કોમેન્ટ કરો કે કેવો બ્લોગ છે. તો મિત્રો તમે પણ તમારા દાવું ક્ષેત્ર હશે, તમે પણ ઓટો મારવા જતા હશો કે નહીં જતા? अच्छा ठीक है. આ તમારે બેટા નહીં જતા હોય, હવે મને ખબર પડી. તો આ ડીએનજી એ ફ્રીનું છે. આપણે ક્યાં ગયા, આપણા પાસે ક્યાં એટલા પૈસા શું હતું. સારું, તો વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને 2 ત્રણ શેર કરો. 1 2 3 4 5 7 9 2 તો સારું રહે, સમજ્યા? તો એલો દોસ્ત બીજાને કરે છે એમ કે વ્યૂ આવે યાર હમણાં થોડાક. સારું લ્યો, જય માતાજી.